Hello friends, today we are going to discuss in engineering chemistry for first sem electrical department some of the example theory in pH. Engineering chemistry pH example, our topic. તો પીએચના રિલેટેડ એક્ઝામ્પલ તમને જે પૂછાય છે યુનિવર્સિટી એક્ઝામની અંદર એને આપણે અહીંયા ચર્ચા કરવી છે. એક્ઝામ્પલને આપણે બ્રીફલી બધા જોશો. બહુ અગત્યના એક્ઝામ્પલ છે. ઘણા બધા એક્ઝામ્પલ અહીંયા સોલ્વ આઉટ છે, એમાંથી આપણે કેટલાક એક્ઝામ્પલને શીખવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલની અંદર ખાસ તમને પીએચ પીઓએચ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું એ માટે કેટલાક દ્રાવણો માટેની પીએચ કઈ રીતે ફાઇન્ડ આઉટ થઈ શકે એ અંગેની અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે, તો એને આપણે જોઈએ. તો સૌથી પહેલાં હાઇડ્રોનિયમ આયનના ઋણ લઘુગુણકને શું કહેવાય છે? પીએચ. કરણ પંચાલ સરે તમને પીએચની ડેફિનેશન, પીએચ સ્કેલ, એસિડિક, બેઝિક અને ન્યુટ્રલ મીડિયમની અંદર પીએચનો શું સ્કેલ હોય છે એ વિશે માહિતી તમને આપી છે. ઇન પર્ટિક્યુલર વી ડિસ્કસ ઇન એક્ઝામ્પલ. સો પીએચ યુ કેન સે દેટ્સ માઇનસ S3O પ્લસ, માઇનસ S3O પ્લસ. તો એને તમે માઇનસ લોગ એટલે ઋણ લઘુગુણક કહેવાય, S3O પ્લસ. આ રીતે તમને પીએચ મળશે. પછી એ રીતે પીઓએચ માટે તમે સમજ્યા હતા માઇનસ લોગ હાઇડ્રોક્સિલ આયન OH માઇનસ એન્ડ ધેન પીએચ પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14. આ ત્રણ ફંડામેન્ટલને તમારે યાદ રાખવાના છે. ફોર્મ્યુલા ફોર ફાઇન્ડિંગ આઉટ પીએચ ઇઝ માઇનસ લોગ S3O પ્લસ. ફોર્મ્યુલા ફોર ફાઇન્ડિંગ આઉટ POH માઇનસ લોગ OH માઇનસ એન્ડ pH પ્લસ POH ધ સમેશન ઓફ pH એન્ડ POH ઇઝ ઇક્વલ ટુ 14. તો આ ત્રણેય ફંડામેન્ટલ્સને ધ્યાનમાં રાખી અને તમે પીએચના રિલેટેડ એક્ઝામ્પલ સોલ્વ કરશો અને જે તમને યુનિવર્સિટી એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ખાસ આપણે હવે તમારે ધ્યાન પર રહે એ માટે અહીંયા લખી રાખીએ છીએ. વી રાઇટ ઓવર હિયર ફોર ફાઇન્ડિંગ આઉટ પીએચ માઇનસ લોગ S3O પ્લસ, ફોર POH minus log OH minus, pH plus POH is equal to 14. Right? Now what should be the example first? So 0.005 molar concentration of the solution, molar concentration of the solution having a concentration S3O plus solution, molar S3O plus solution having a concentration of it. So 0.05 molar concentration of the solution H2O plus ion concentration. So finding out pH. 0.005 મોલર હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ધરાવતા દ્રાવણની પીએચ શોધો. કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા, સોલ્યુશન એટલે દ્રાવણ. તો 0.005 મોલર સાંદ્રતા ધરાવતા હાઇડ્રોનિયમ દ્રાવણની, હાઇડ્રોનિયમ આયન ધરાવતા દ્રાવણની પીએચ શોધો. સો હાઉ કેન યુ ફાઇન્ડ આઉટ? So first of all pH is equal to minus log of base
10 S3O plus. So put the value of S3O plus over here 0.005. So you can see that minus log of 0.005 ને આ રીતે લખી શકાય 10⁻⁻. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3 ફાઇન્ડ ટુ 10⁻3. હવે આ બંનેના લોગને અલગ અલગ રીતે લખવા છે. સો માઇનસ લોગ માઇનસ ચિહ્ન છે તો માઇનસ log of 5 plus -3 log of 10⁻10 in this way. So minus simple log 5 નું જે મૂલ્ય છે log 5 હા minus log 3 simple log 5 નું જે મૂલ્ય છે એ શું થશે? 0.6995 0.6995 માઇનસ log of base 10 આધાર અને જે log છે બંને આધાર અને log બંને સરખા હોય log of 10⁻10. So that is equal to -3 into 1. So that is equal to -0.6995 minus 3 minus plus 3 minus 0.6995. તો 3 માઇનસ શું થશે? 2.3005. આનો આન્સર આવશે 2.3009 2.30 pH equal to 2.30. So in this way you can find out the pH of the solution hydronium ion 0.005. One another example is also there. બીજા કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ. યુનિટ નંબર 2 જે યુનિટ નંબર 2 કરણ પંચાલ સાહેબે તમને એની થિયરી ઓવરઓલ તમને સમજાવેલી છે, પણ યુનિટ નંબર 2ના જે એક્ઝામ્પલ છે કે જે યુનિવર્સિટીની અંદર 2 થી 4 માર્ક્સની અંદર પૂછાતા હોય છે એ પોર્શન જે બાકી હતો એ આ લેક્ચરમાં આપણે ક્લિયર કરી રહ્યા છીએ. પીએચ એક્ઝામ્પલ જે છે બાકી એ. સો નેક્સ્ટ વન 0.02 molar HCl. Example number 2 0.02 molar HCl. Molar concentration solution of HCl. Find out its pH. Okay, so we know that what is pH equal to, તમે જાણો છો minus log S3O plus put this value minus log S3O plus હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી છે? 0.02. તો minus log of 2 into 10⁻². So minus log of 2 plus log of plus minus 2 log of 10⁻10. log 2 શું થાય? minus 0.3010 minus 2. So you can say that 2 minus 0.3010. What should be the answer? 1 point something. 2. 0.02. तो 1.699 I think. Okay. Now you can also find out the pOH in particular. So what should be the answer of simplification given over here in this way? What should be the answer of this simplification, right? જે આનો આન્સર આવશે એ 0.02 મોલર HCl ના દ્રાવણની pH થશે. In this way you can also discuss this example. Now
more practice, 0.001 molar HCl. And the last one. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, તમે પ્રેક્ટિસ માટે પણ તમારી જે મેથડ છે એ આ રહેશે. And the last one is 0.001 molar HCl. આટલી સાંદ્રતા ધરાવતા હાઇડ્રોક્લોરિક એસિડ માટે 0.001 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ માટે તમારે pH વેલ્યુ શોધવાની છે. સો ફોર pH you know that minus log of base 10 H3O plus, so minus log H3O plus, that is 0.001. You can say that minus log 1 into 10 raised to minus 3. You can say that minus log 1 plus minus 3 log of base 10. So minus log 1 શું થઈ જાય 0, minus 3 into 1, minus plus 3. This one is the answer. હવે આ કેસમાં તમને POH શોધવાની કહેતો. So pH plus POH equal to 14. We know that pH equal to 3. So what should be the POH? 14. So POH is equal to 14 minus 3. So POH equal to 11. Right? Clear? So in this way you can solve out the pH related example from the unit number 2 in engineering chemistry for first electrical. Right? pH ના રિલેટેડ આ એક્ઝામ્પલ તમને બાકી હતા. POH કોને કહેવાય, pH કોને કહેવાય અને બંનેનું સમેશન 14 થાય. તો એના રિલેટેડ થિયરી કરણ મંડલ સાહેબ એમના લેક્ચર્સની અંદર પૂરી કરી હતી. હવે એના રિલેટેડ જે એક્ઝામ્પલ હતા એ આપણે અહીંયા પૂરા કર્યા છે. તો સાથે સાથે હવે કેટાલિસિસની થિયરી જે SI યુનિટ એન્ડ મેઝરમેન્ટ એના કેટલાક લેક્ચર્સ હવે આવશે તમારી ગૂગલ ક્લાસરૂમમાં, અને એ પૂર્ણ થશે પછી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઓફ ધ કેટાલિસ્ટ એ પૂરું થશે એટલે પહેલાં બંને યુનિટને આપણે પૂર્ણ કરેલા જાહેર કરીશું. યુનિટ નંબર 2 ઇઝ ઓવર હિયર. આવા પીએચના રિલેટેડ જે એક્ઝામ્પલ છે, ઘણા બધા એક્ઝામ્પલની તમે પ્રેક્ટિસ આ મેથડ થ્રુ કરી શકો છો. ઘણા પીઓએચના રિલેટેડ હોય, ઘણા પીઓએચ માટે હોય પરફેક્ટલી. તો એવા દ્રાવણને પણ કઈ રીતે લઈ શકાય, કોન્સન્ટ્રેશન ગ્રાફ કેટલો છે કોઈ બી દ્રાવણનો એ પીએચ વેલ્યુ ઉપરથી તમે નક્કી કરી શકો છો. ઓકે, તો આ પ્રમાણે અહીંયા આપણે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીની અંદર સેકન્ડ યુનિટના પીએચ રિલેટેડ એક્ઝામ્પલને અહીંયા પૂર્ણ કરી અને યુનિટ નંબર 2ની જે થિયોરિટિકલ પોર્શન છે એ પંચાલ સાહેબે તમને ઓલરેડી પૂર્ણ કર્યું છે અને એનો જે એક્ઝામ્પલનો પોર્શન છે અહીંયા પૂર્ણ કરી યુનિટ નંબર 2ને તમારા સિલેબસ પ્રમાણે કમ્પ્લીટલી અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.